હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી. અને મારી સાથે જો અહીંયા દિત્યાબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે ને. આજે તો રજા હતી એટલે મજા જ કરી. દિત્યાબેને ઊંઘ પણ નથી કરી. અને અત્યારે આપણે કરવાનું છે દિત્યાબેનના વિડીયો શૂટ. કા દિત્યા? વોચ પહેરી છે, વાહ. તો દિત્યાબેનના વિડીયો શૂટ નહીં કરીએ તો તમને જોવા નહીં મળે, એટલે મારે રજાનો દિવસ જ પસંદ કરવો પડે. કા નરેશ? હવે આમ કર, મારા 35,000 સબસ્ક્રાઇબર ગતે. તમે સબસ્ક્રાઇબ કરી દો, જલ્દી સબસ્ક્રાઇબ કરો દિત્યા કી દુનિયામાં. વાહ વાહ દિત્યા, વાહ. પ્રમોશન કરતા તો દિત્યા પાસેથી જ શીખાયો. કેમ બાકી મારી ચેનલમાં દિત્યાબેને પ્રમોશન એની ચેનલનું કરી દીધું. એને હમણાં છે ને 1 મિલિયન સબસ્ક્રાઇબરમાં હવે થોડાક જ સબસ્ક્રાઇબર ઘટે છે, તો જલ્દી અમારા દિત્યાબેનની ચેનલને સબસ્ક્રાઇબ કરો. કા? હા, એટલે જલ્દી 15 વિડિયો બનાવો. 15 માંથી એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો નહીં જ. સબસ્ક્રાઇબ તો કરજો જ. ચાલો કામ ચાલુ કરીએ. નરેશ તો કઈ બોલતા જ નથી. હું એનર્જી ભેગી કરું વિડિયો બનાવવા માટે. ચાલો. અને મમ્મી પપ્પા વાડીએ વયા ગયા છે. આજે છે ને આખો દિવસ વરફ જેવું હતું, તો મમ્મી કે આટો મારી આવીને નેદા એવું હોય તો થોડીક વાર કે નેદશું ને પછી આવતા રહેશું ઘરે. જો મમ્મી ને પપ્પા વાડીએ ગયા તો આવી ગયા છે. અને ગાયોને ખબર પડી કે માલિક આવ્યા એટલે રાડા રાડ કરશે. જ્યાં સુધી ખાવાનું નહીં આપે ને ત્યાં સુધી બોયલા જ કરશે. મમ્મી જો સાવેણો બનાવવા માટે લઈ આવ્યા છે. એમાંથી હવે હરિયું કાઢવાની. સાવેણા બને ને એ આમાંથી બને. જો આ નારિયેળીના પાંદડા હોય ને એમાંથી જો આ હરિયું હોય ને કાઢવાની, એનો સાવરણો બને. કોઈ દી મેં કાઢી નથી, પણ પહેલી વાર આપણે ટ્રાય કરશું કાઢવાની. આવડે તો ને, પેલા આવડે તો ને. તને આવડે? હા હા. તાર નારિયેળ પાણી પીવું તો કે લીમડો છે. વાડીકા તાજા લીમડા નાખીને વો ભાંગરો આગલી ડે છે. નારિયેળ પાણી પી લે તો થોડીક એનર્જી આવી જાય ને. દિત્યાબેન નું વિડીયો શૂટ ચાલે છે અત્યારે. મીઠું લાગે? ચાલો, તો દિત્યાબેન ના વિડીયો શૂટ કરતા હતા ને, આપણે વચ્ચે છે ને એક બ્રેક લીધો છે નાસ્તો કરવાનો. એમાં એનું સીન ખારેક ખાવાનો હતો. તે ખારેકની ટોકરી આપણા હાથમાં આવી ગઈ ને, આપણે બેસી ગયા નાસ્તો કરવા. કા દિત્યા? એક ખાય ને એટલે પછી વારંવાર આપણે ખાવી જ પડે. પીળી ખારેક આવે ને એ બહુ મીઠી હોય. ઓલી લાલ છે એટલે મીઠી ન હોય. એ કેમ? લાલ છે એ દેશી, આ ઇઝરાયલ. આ બહુ મીઠી હોય. એવું કદાચ હોય છે. ઇઝરાયલ ની મીઠી હોય. 3 પોપટ આવ્યા, એમાં એક મેના છે. એમ કે તું કઈ મેના કઈ છે? જો વાલી હું કહેવાય, આ પપ્પાડે બેઠી નહીં. બાઈક ઉપર બેઠી મેના છે. હા, ઓલા બે પોપટ. તને કેમ ખબર કે મેના છે? મને ખબર છે. ન્યાય કાઈ દોરી પહેરી. કાળી દોરી નો પહેરી હોય એ મેના હોય ને કે હોય? એ કાળી દોરી પહેરી હોય એ મેના હોય ને. ના, જે કાટલો હોય ને જેને પોપટ, ઓલી મેના. જો આ 3 અહીંયા ભાઈ અમારે ઘરે પોપટ એવા છે. અમે પોપટ જ ગણીએ. અમે કઈ મેના છે ને કઈ પોપટ છે ને એ થોડુંક આપણે ગોટાળે સેડા છે. કાટલો હોય પોપટ. તમને એક વસ્તુ દેખાડું. આ બધા ઘર છે, બરોબર? અને અહીંયા જો અહીંયા 3 કૂતરા જો લાઈનમાં સૂતા છે. એ પણ ક્યાં એને જગ્યા ક્યાંય બીજે નહીં મળી હોય, અહીંયા છે સૂતાયેલા. ગજબ હો, બાકી ગજબ. 2 કલાક આપણે વિડીયો શૂટ કર્યા દિત્યાબેનના, બરોબર? તો હવે આપણે અહીંયા કામ કરવા વર્ગી જવાનું છે. હવે જો રસોઈ વિડીયો શૂટ કરી લીધા ને હવે પછી રસોડું રાહ જ જોતું હતું. મમ્મી ખીચડી મૂકી દીધી હતી ને હવે શાકનો કઈ મેળ નહોતો. મમ્મી બજારમાંથી શાકભાજી લઈ આવ્યા પાછા. અને અત્યારે હું મમ્મી જો હવે શાક સુધારીએ છે. હા, બરોબર. જો શાક વઘારશે ને એક જણી રોટલા કરશે. હા હા, ફટાફટ થઈ જાય. ગમે ઈ મને તો હાલે બધું. તો નક્કી કરી લો કોને શું કરવાનું છે, કોને રોટલા બનાવવાનું, કોને શાક કરવાનું. એટલે તમારું કામ ડિવાઈડ થઈ જાય, બરોબર? ડિવાઈડ જ છે. પછી હાલ હું વાસણ ધોવા બેસી જાઉં એટલે જેનું જે કામ હોય બધા લઈ જાય. એટલે બધાય ફટાફટ જેને જે આવડે એ કરે ભાઈ. દિત્યા પોતા કરી નાખે રસોડા. દિત્યા પોતા કરી નાખશે. કા નહીં કરી તું? ફટાફટ નવરા થઈ જાય. પપ્પાને શું કહેવું? પપ્પાને કયું કામ આપવાનું? ટીવી જો. હે? ઈ ટીવી જો. ટીવી જોવાને? કાંઈ ટીવીનું ઓલું આપણે બિલ તો ભરીએ છીએ. ઈ બહુ કામ કરી લીધું અત્યારે. હવે તમારો વાર આવ્યો કામ કરવાનો. ચલો, તો જો ઘડિયાળમાં છે ને 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે બહાર થોડી વાર વોકિંગ કર્યું અને પછી પાછા અંદર આવી ગયા. દિત્યાબેનને તો આજે રજા હતી અને એનું હોમવર્ક તો એને ગઈકાલે જ કરી લીધું હતું. એટલે દિત્યાબેને આજે આખો દિવસ મોજ કરી છે. કા દિત્યાબેન?
મજા આવી ગયા છે એને. કાલથી પાછું સ્કૂલ ચાલુ. અને અત્યારે જો અમારે છે ને રોજ હવે ટેવ પડી ગઈ છે કે રાતે બ્રશ કરીને જ સૂવાની. તો દિત્યાબેન પણ રોજ રાત્રે સૂવા ટાઈમે બ્રશ કરીને જ સૂવે છે અને હું પણ કરું છું બ્રશ. તો અમે બેયને અત્યારે બ્રશનો ટાઈમ થઈ ગયો છે તો અમે બંને અત્યારે બ્રશ કરીએ છીએ કા. અને ખરેખર રાતે સૂઈએ ને એ પહેલાં એકવાર બ્રશ કરીને જ સૂવું જોઈએ. મારા દિત્યાબેન તો રોજ બ્રશ કરે છે અને મજા જ ન આવે બ્રશ ન કરે ને ત્યાં સુધી કા. તો ચાલો હું પણ બ્રશ કરી લઉં અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.